અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીમાં હોળી રસિયા કાર્યક્રમ યોજવામાં આવેલ। મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય 108 શ્રી પ્રભુજી મહારાજ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 108 શ્રી રાસેશ્વર બાવાશ્રીએ પણ હાજરી આપી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન મોટી હવેલીમાં કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો એ ખાસ હાજરી આપી। આ કાર્યક્રમમાં એક બીજા ઉપર ફૂલ ઉડાડી અને હોળીની ધાર્મિક સંગીત સંધ્યાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અહેવાલ કિરીટ જીવાણી। નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદો સંગલાલિતમ પૂતના સુપયપાન રક્ષિતા શેષ બાલકમ પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય। ઉપસ્થિત સનાતન ધર્માવલંબી સર્વ લોકોને હોળીની અને ધૂળેટીની દોલોત્સવની બધાને ખૂબ ખૂબ બધાઈ તથા અભિનંદન હું આપું છું। આપણા ભારતીય હિન્દુ સંસ્કૃતિની અંદર જેમ દિવાળી વગેરે જે આપણી ત્યાં પર્વાત્મક ઉત્સવ ગણવામાં આવે છે, એવી રીતે ભારત વર્ષની અંદર હોળીને અને ધૂળેટીને પર્વાત્મક ઉત્સવ તરીકે ખૂબ ધામધૂમથી સનાતન ધર્મની અંદર ખૂબ જ એનું મહત્ત્વ છે અને બધા બહુ આનંદથી બધા ઉજવતા હોય છે। ભગવાન કૃષ્ણના વખતથી જ આ બધી વસ્તુ શરૂઆત થઈ છે। હોલિકા પ્રતિબંધ તો આપ જાણો છો કે પ્રહલાદજીને જ્યારે ભગવાનના પરમ ભક્ત હતા અને તે વખતે એમને સંહાર કરવા માટે એમના પિતાશ્રીએ અનેક ઉપાયો કર્યા, કારણ કે એ વિષ્ણુના દેશી હતા અને આ પરમ વૈષ્ણવ હતા, એટલે ભગવાનનું નામ છોડતા નહોતા, એટલે એના પિતાશ્રીને ગમતું નહોતું, એટલે એના પર ઘોર અત્યાચાર કરવામાં આવ્યા। છેવટે હોલીને પણ હોલિકાજીને પણ કહેવામાં આવ્યું શ્રી કૃષ્ણાય નમઃ। સર્વ સનાતન ધર્માવલંબી અને ભારતીય સંસ્કૃતિ જેમના હૃદયમાં વસે છે એવા આપ સર્વે ભાવિક જનોને હું હોલિકોત્સવ તેમજ દોલોત્સવની ખૂબ મંગલ શુભકામનાઓ આપું છું। ખરેખર આ પર્વ એવો છે કે જે આપણી શ્વેતાત્માને પ્રભુના રંગમાં રંગી દે છે। જો આ દિવસનું વિશેષ મહત્વ શું છે કે આપણી ત્યાં ભગવાન પણ અને બધા લોકો પણ બધા સફેદ કપડાં તે દિવસે પહેરે છે અને પછી જ્યારે હોળીના રંગો લાગે છે ત્યારે છેવટે એ વસ્ત્ર રંગીન થાય છે। તો આ જ રીતે જો આપણા જીવનમાં પણ જોઈએ કે ઈશ્વરનો રંગ ત્યારે ચડે છે કે જ્યારે આપણા જીવનમાં બીજા રંગ નથી હોતા। એક સાત્વિક વ્યક્તિના અંદર, એક નિર્ગુણ ભાવવાળા વ્યક્તિના અંદર જે આખો સફેદ રંગથી રંગાયેલો છે, એના પર પ્રભુના રંગનો ગુલાલ ચડે છે। એટલે આ રીતનો મનોભાવ આપણે જીવનમાં રાખવાનો છે। બાકી હોળીના દિવસોનો તો શું વાત કરીએ, ખૂબ સુંદર 40 દિવસનો આ ક્રમ રહે છે અને આ દોલોત્સવના દિવસે છેલ્લો ભારે ખેલ થશે। ઠાકોરજી હિંડોળામાં બિરાજશે દોલમાં અને પોતાના ભક્તો પર કૃપા વૃષ્ટિ કરાવશે। તો બસ આજના દિવસે બધાને ફરીથી શુભકામનાઓ આપું છું। બધા સુંદર રીતે પ્રભુના રંગની અંદર નિમગ્ન થાઓ। કૃષ્ણાર્પણમસ્તુ।